ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત 8 લોકો અત્યારે વડોદરા જેલની અંદર બંધ છે। આપણે જોતા આવ્યા છે કે આગામી 20 તારીખે આમ આદમી પાર્ટી દ્વારા ચૈતર વસાવાના સમર્થનમાં એક મોટો કાર્યક્રમ થવાનો છે। તે લોકો મુખ્યમંત્રી રાષ્ટ્રપતિને સંબોધીને એક આવેદનપત્ર પણ આપવાના છે અને લગભગ 1 લાખ આદિવાસી સમાજના લોકો ભેગા થશે એવી વાત પણ કરવામાં આવી છે। પણ હવે આ જ કાર્યક્રમ યોજાય તેની પહેલા આમ આદમી પાર્ટીના નિરંજન વસાવાનું એક નિવેદન સામે આવ્યું છે। શું છે આખો આ મામલો તેની વાત કરીશું આજના આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। એક તરફ દિવસે ને દિવસે આદિવાસી વિસ્તારની રાજનીતિ ગરમાઈ રહી છે, બીજી બાજુ વાત કરવામાં આવે ચૈતર વસાવાને લઈને। ચૈતર વસાવાએ જે વનકર્મી પર હુમલો કર્યો હતો એ જ આખી ઘટનાને લઈને ચૈતર વસાવા તેમના પત્ની સહિત 9 લોકો છે એ લોકોને સેશન્સ કોર્ટે 7 વર્ષની સજા ફટકારી હતી। એમાંથી એક મહિલા છે કે જેમના જામીન મંજૂર થઈ ગયા છે અને બીજી બાજુ અત્યારે હાલ ચૈતર વસાવા અને બીજા જે લોકો છે એ લોકોની આખી આ જે લીગલ પ્રોસેસ છે એના માટે આખી એક લીગલ ટીમની રચના કરવામાં આવી છે। એ લોકો આ સમગ્ર મામલે કામ કરી રહ્યા છે। પણ એની જ પહેલા આપણે જોયું હતું કે ડેડિયાપાડાની અંદર આખી એક સભા કરવામાં આવી હતી, ત્યારે પણ ઘણા બધા લોકો આવ્યા હતા અને હવે 20મી તારીખે આવેદનપત્ર આપવા જવાનું છે। ત્યારે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા હોય, ઈસુદાન ગઢવી હોય, બીજા ઘણા બધા એવા આદિવાસી સમાજના નેતાઓ આવવાના છે અને એ જ સમયે હવે આમ આદમી પાર્ટીના નિરંજન વસાવા છે એમના દ્વારા પણ ચૈતર વસાવાને સમર્થન આપવામાં આવે અને મોટી સંખ્યામાં લોકો હાજર રહે એ જ વાતને લઈને એક વાત કરવામાં આવી છે। સૌથી પહેલા તો નિરંજન વસાવાએ શું કહ્યું તે સાંભળીએ। ચૈતરભાઈના સમર્થનમાં નર્મદા જિલ્લામાં દરેક ગામે ગામ અને ઘરે ઘરે જઈ અને રાજપીપળા શહેરમાં પણ ચૈતરભાઈના સમર્થનમાં અમે અહીંયા હસ્તાક્ષર કાર્યક્રમ રાખ્યો છે। લોકોનું ખૂબ સારું સમર્થન છે અને એની સાથે સાથે અમે આ પેમ્પલેટ પણ આપી રહ્યા છે કે ચૈતરભાઈ વસાવા જેમણે છેલ્લા 3.5 વર્ષમાં જે સમાજોના કામો કર્યા છે, લોકોના કામો કર્યા છે, એ તમામ મુદ્દાઓ પર આજે પટેલ સમાજ હોય, દરબાર સમાજ હોય, મુસ્લિમ સમાજ હોય, આદિવાસી સમાજ હોય, તમામ સમાજનું સમર્થન મળી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીએ જે ચૈતરભાઈ પર ખોટી એફઆઈઆરો કરી, ખોટા કેસો કરી, એમને જે 7 વર્ષની સજા કરવામાં આવી છે, એમની સાથે બીજા અન્ય લોકોની પણ જે સજા કરવામાં આવી છે, ચૈતરભાઈ એકદમ નિર્દોષ છે। એમને ખોટી રીતે જે એમને ડરાવા, ધમકાવા અને એમનો અવાજ દબાવવાનો આ ભારતીય જનતા પાર્ટી પ્રયત્ન કરી રહી છે। એના ભાગરૂપે આમ આદમી પાર્ટી દ્વારા તારીખ 20/7/2026 અને સોમવારના રોજ 11 કલાકે નંદભીલ રાજાની પ્રતિમાથી કલેક્ટર ઓફિસ છે, કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવા જવાના છે, જેમાં રાષ્ટ્રપતિ, રાજ્યપાલ અને મુખ્યમંત્રીને સંબોધીને લોકો 1 લાખથી પણ વધુ નર્મદા જિલ્લાના લોકોએ, દરેક સમાજના લોકો અહીંયા ગાડી સહીઓ કરી પોતાનું સમર્થન આપી રહ્યા છે। તો અમે દરેક ગામે ગામ અને દરેક ઘરે ઘરે આ અમારી તમામ ટીમો એ ફરી રહેલી છે ચૈતરભાઈના સમર્થનમાં અને સહયોગ કરી રહેલી છે। તો આપ તમામ આગેવાનોને પણ અમારી નમ્ર વિનંતી છે કે આપ સૌ પણ આ 20 તારીખના કાર્યક્રમમાં ચૈતરભાઈના હાથ મજબૂત કરવા, અમારી ટીમના હાથ મજબૂત કરવા આપ સૌ આ કાર્યક્રમમાં સહભાગી થાવ એવું આપ તમામને અમારું ભાવભર્યું આમંત્રણ છે। નિરંજનભાઈ વસાવા, પ્રદેશ સંગઠન મંત્રી, આમ આદમી પાર્ટી। તમારે ખાલી નામ નંદભીલ રાજાની પ્રતિમાથી કલેક્ટર ઓફિસ સુધી 1 લાખથી પણ વધુ લોકોનું સમર્થન અને રાષ્ટ્રપતિનું આવેદનપત્ર આપવાનું છે। તો તમે બધા આગેવાન કાર્યક્રમમાં જોડાવી એ બાબતે તમને આ કાગળ આપ્યું છે અને અહીંયા તમારી સહી કરવાની ચૈતરભાઈ પણ સમર્થન આપે છે। નામ લખો।
વર્ષથી સજા કરી છે. એના માટે રાષ્ટ્રપતિને સંબોધીને આવેદનપત્ર આપવાનું છે. પછી દિવસે તમારી અને આપણે સમર્થન चलेंगे जैसे अरे चलेगा तो बिस्मिल्लाह भी लिख देंगे तो चलेगा हो गया हाँ, सारा बीबी हो गया बस हो गया टुकड़ा करेंगे तो कौन चलेगा दुआ करो આખું નામ લખો છો અને तुम्हारे पास તારીખે કાર્યક્રમ છે લાવ એટલે એ કરતા જરા નામ લાખ જેટલા લોકોનો સંગ્રહ કરો ₹5 દરેક ગામે કામ કરે 1 લાખથી પણ વધુ લોકો રાષ્ટ્રપતિ સંબોધીને કલેક્ટર સાહેબને સોમવારે આવેદનપત્ર આપવાનું તો તમે પણ આમાં સહભાગી થાવ અને કાર્યક્રમ સોમવારે છે પધારજો નંદજી રાજાની પ્રતિમાથી કલેક્ટ કરો हमारे फुहारा कहिए अपना फुहारा के पास ही કબ્રસ્તાન પીડા કે વિચાર કરતા એક વખત આપણે પાયા ન થાય ને કે ભેગી ભેગી ये नीचे में समाज देखा नहीं लाइव आप ये देखो ये 20 लाख આપણે 1 લાખ પબ્લિક ને એ કરવાની છે સહયોગ કરવાની છે તો આપણે એ કરવું પણ બાજુમાં એક રાષ્ટ્રપતિ સાહેબશ્રીને સંબોધીને રાજ્યપાલ અને મુખ્યમંત્રીને સંબોધીને 1 લાખથી પણ વધુ સહીઓ આખા જિલ્લામાંથી કરાવી અને કલેક્ટર સાહેબશ્રીને 20 તારીખે આપણે આવેદનપત્ર આપવાનું છે નંદ ભીલ રાજા
હા અલ્લાહ છોડવા દેવે યો તો તમે સહી તો કરો ને તમારી બી સહી કરવાની અચ્છા અચ્છા કઈ નહીં આય સવા લાખ સહી કરીને અમે કલેક્ટર સાહેબને રાષ્ટ્રપતિને સંબોધીને આવેદન આપવાના છે કે સાહેબ વહેલી તકે બહાર આવીને પ્રજાના કામ કરે જેથી આ આપણી શહેરની પ્રજાનું અમે સમર્થન કરી શકીએ સવા લાખ લોકોને સહી કરાવવાનો અમારો ટાર્ગેટ છે આવી જાઓ बाजू में टूटी है और नाम लगा फोटो लेंगे उनके आरोप के अंदर अंदर रखा हुआ है वो गलत है और हम चाहते हैं कि चेतर भाई जल्द से जल्द बाहर आए और हम सब उनके साथ हैं और जो जिसके लिए वो आवाज उठाते हैं समाज के लिए, चाहे वो लघुमती हो चाहे वो गैर जात का हो, कोई भी जात का हो, लेकिन वो जो सही आवाज उठाते हैं और हम उनके साथ हैं तो वो जल्द से जल्द बाहर आए, ये हम चाहते हैं। बराबर यहाँ पे तो તો વીસ તારીખે તમે અહીંયા ગાડી રાજપીપળા જે આપણે મામલતદાર અને તાલુકા પંચાયતની કચેરી છે ત્યાંથી આખો કાર્યક્રમ એક કરવાનો છે કલેક્ટર ઓફિસથી તો બરાબર 1 લાખથી પણ વધુ લોકોની અહીંયા ગાડી સહનું અમે કરાવ્યું છે દરેક ગામે ગામ ઘરે ઘરે જઈને અને લોકોનું સમર્થન માંગી રહ્યો કે ચૈતરભાઈ નિર્દોષ છે એમની પાસે ખોટી રીતે એફઆઈઆર કરવામાં આવી તો એમને અને એમના જે સાથેના લોકો છે એમને વહેલીમાં વહેલી તકે બહાર કાઢી એમ કરીને રાષ્ટ્રપતિ રાજ્યપાલ અને મુખ્યમંત્રીને સંબોધીને એમને આવેદનપત્ર આપવાના છે હા જે રીતે આપણે નિરંજન વસાવાને સાંભળ્યા તેમનું એવું કહેવું છે કે ચૈતર વસાવાના હાથ મજબૂત કરવા માટે મોટી સંખ્યામાં લોકો 20 તારીખના કાર્યક્રમમાં જોડાય તેવી અપીલ છે. રાષ્ટ્રપતિ રાજ્યપાલ અને મુખ્યમંત્રીને સંબોધીને આવેદનપત્ર આપવામાં આવશે. નર્મદાના 1 લાખ લોકો સહી કરીને ધારાસભ્ય ચૈતર વસાવાને પોતાનું સમર્થન આપી રહ્યા છે અને ચૈતર વસાવાના સમર્થનમાં આગામી 20 જુલાઈના રોજ નંદ ભીલરાજની પ્રતિમાથી કલેક્ટર ઓફિસ જવામાં આવશે અને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવશે એવી વાત કરી છે. એટલું જ નહીં, અહીંયા આક્ષેપ એવો પણ મૂકવામાં આવ્યો છે કે ચૈતર વસાવા નિર્દોષ છે, ભાજપ ચૈતર વસાવાનો અવાજ દબાવવાનો પ્રયત્ન કરી રહી છે. એટલે એક તરફ અત્યાર સુધી આપણે જોતા આવ્યા છે કે આમ આદમી પાર્ટી છે એ આ સમગ્રની પાછળ ક્યાંક સીધા જ આક્ષેપો છે તે ભારતીય જનતા પાર્ટી ઉપર મૂકી રહી છે. ગોપાલ ઇટાલિયાનું તો એવું પણ કહેવું છે કે ચૈતર વસાવા ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ નથી રહ્યા, એટલા જ માટે થઈને આ બધું તેમની સાથે કરવામાં આવી રહ્યું છે. પણ અત્યારે હાલ જે રીતનો આખો આ વિવાદ ચાલી રહ્યો છે, ચૈતર વસાવાનો કેસ ચાલી રહ્યો છે, એમાં જ હવે આગામી 20 તારીખે શું થશે એ પણ જોવાનું રહેશે. કારણ કે આની પહેલા જ્યારે ડેડિયાપાડામાં આખો કાર્યક્રમ થયો હતો ત્યારે ન ફક્ત આદિવાસી વિસ્તારના લોકો ગુજરાતથી આવ્યા હતા, પણ આજે એની આસપાસના બીજા 4 રાજ્યો છે ત્યાંથી પણ લોકો આવ્યા હતા. કોંગ્રેસના ધારાસભ્ય વાંસદાના જે અનંત પટેલ છે એમનું પણ સમર્થન આપણે જોયું હતું કે ચૈતર વસાવાને મળ્યું હતું. ત્યારે હવે 20મી તારીખે આવો જ એક મોટો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. એ દિવસે પણ શું થાય છે જોવાનું રહેશે. આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.